છોટાઉદેપુરના કંવાટ નસવાડી રોડ ઉપર કોલસા ભરેલી હાઈવા ટ્રક રાત્રિના 10 વાગ્યે અચાનક સળગી ઉઠી। વિગતે વાત કરીએ તો કોલસા ભરેલી ટ્રક ભડભડ સળગી ઉઠતા નાસભાગ મચી હતી। બેકાબુ આગમાં ટ્રકનું કેબિન બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું, જ્યારે ટ્રકનો બીજો ભાગ પણ સળગવા લાગ્યો હતો। બનાવ બનતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને આ ટ્રક નસવાડીથી કંવાટ રોડ તરફ જઈ રહી હતી કે જે મહારાષ્ટ્ર તરફ જવા નીકળી હતી તેમ જાણવા મળી રહ્યું છે। સ્થાનિક રહીશોએ વિડીયો ઉતારીને મીડિયાને મોકલ્યા હતા અને સ્થાનિક રહીશો અને યુવાઓએ આગને ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ બેકાબુ આગને કારણે ટ્રક ગણતરીની મિનિટોમાં જ ખાખ થઈ ગઈ હતી। બનાવ બનતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ કરવા માટે પહોંચ્યા હતા। ટ્રક સુરતથી કંવાટ તરફ જઈ રહ્યા હોય તેમ જાણવા મળ્યું હતું। ટ્રકમાં સવાર ડ્રાઈવર કંડક્ટર સદનસીબે તેઓનો આબાદ બચાવ થયો હતો।